કેમ છો મારા વાલા મિત્રો? આજે 14/6/2024 અને શુક્રવારનો દિવસ, વીકલી છેલ્લો દિવસ. મિત્રો, આ અઠવાડિયું તમારા પોર્ટફોલિયોની ફળદ્રુપતા વધારવાનું અઠવાડિયું હતું. ગયા અઠવાડિયામાં તો થોડું સેટલમેન્ટ થયું સોમવાર મંગળવારે, પછી બુધ ગુરુ અને શુક્ર ગયા અઠવાડિયે સારો હતો, પણ આ અઠવાડિયે તો તમારે ટોટલી તમારો પોર્ટફોલિયો જે હશે એ, હું નથી માનતો કે કોઈનો પોર્ટફોલિયો નહીં વધ્યો હોય. લગભગ ઈચ એન્ડ એવરી પર્સન બધાનો પોર્ટફોલિયો વધ્યો હશે. કેમ કે બધા દિવસે મિડ કેપ અને સ્મોલ કેપ જે આપણા રિટેલર્સના ચહિતા છે એના અંદર વૃદ્ધિ જોવા મળી. એના કારણે બધાનો પોર્ટફોલિયોમાં ફળદ્રુપતા આવી હશે. મિત્રો, આજે બજાર 23,415 ઉપર કામકાજ ગિફ્ટ નિફ્ટી કરતી હોય એવું દેખાડી રહ્યું છે, પરંતુ એ 23,500 ક્યારે પાર કરશે એની બધા રાહ જોઈ રહ્યા છે. કારણ કે બજાર છે ધીમે 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 પોતાનું સ્ટ્રોંગનેસ બતાવી રહ્યું છે. અંદર ઇન્ટરનલ શેર્સ છે એ તેજીમય દેખાઈ રહ્યા છે. અંદરનો અંડરકરન્ટ છે એ તેજીમય છે, પરંતુ ધીમે 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 બજાર સ્લોલી ટોટલ ટોપ હાઈ ઉપર જઈ રહ્યું છે. પણ એટલું યાદ રાખજો કે કદાચ 23,500 કદાચ ટચ કરે કે 23,450, ત્યારે થોડી મુનાફા વસૂલી આવશે, થોડું પ્રોફિટ બુકિંગ આવશે. તો ગભરાતા નહીં, કારણ કે પ્રોફિટ બુકિંગ તો આવવાનું જ. આટલું સળંગ ચાલ્યું છે બજાર તો, એટલે પછી તમે પાછા શું થાય એ હવે વેચવાલી આવી એવું નહીં વિચારવાનું. સારા શેર્સ હોય તો લઈને બેસી રહેવાનું, ડટ્યા રહો અને સારા શેર્સની અંદર પ્રોફિટ તમારો કમાતા રહો. બીજો એક શેર્સ આપું છું આજે, રીતેશ, RITES, જે રેલવે શેર્સ છે એના ઉપર થોડું ધ્યાન રાખજો. એને એ કંપનીમાં પણ હવે થોડી પોઝિટિવ મુવમેન્ટ જોવા મળે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો કે વોચ લિસ્ટમાં રાખવાનું. એવું લાગે કે ના હવે ખરેખર ધીમે 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 બજાર રન કરી રહ્યું છે તો એ પણ ધીમે ધીમે ચાલશે. બીજું મેં તમને ગઈકાલે પણ કહેલા અને આગળ પણ કહેલા, મોઇલ, MOIL મોઇલ. પછી બીજો શેર્સ હતો ઓઇલ ઇન્ડિયા, ત્રીજો હતો RVNL. આ બધા તો રાખવાના જ પાછા, આ બધા તો પ્રોફિટ કમાઈને આપશે. હવે એક નાલ્કો ઉપર થોડું ધ્યાન રાખજો, નેશનલ એલ્યુમિનિયમ કંપની, એ પણ સરકારી કંપની છે. એને ઓડિશા સરકાર જોડે કંઈક ડીલ કરેલી છે, એટલે એ આજે તેજીમાં આવી જાય તો નવાઈ ન પામતા. બીજું મિત્રો, ધીમે 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 મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. તમે લોકો એવું વિચારતા હશો કે લાર્જ કેપ શેરો તો ધીમે ધીમે ચાલે છે, પણ લાર્જ કેપ શેરોમાં પણ એવું નથી, એ લોકો પણ ચાલે છે તો ગજબ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જોઈ લો, 1200-1300 વાળો આજે 2800 રૂપિયા થઈ ગયો, 2900 થવા આવ્યો. તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ એક સારો છે. પછી એક બીજો શેર્સ હું તમને આપું, તમારા ધ્યાનમાં રાખજો, યુનો મિન્ડા, વોચ લિસ્ટમાં રાખવાનું. યુનો મિન્ડા અને એક ફીએમ ઇન્ડસ્ટ્રીઝ. હું એવું નથી કહેતો કે આ જે નામ દઉં છું એ તમે લઈ લેજો, તમે પહેલા એ કંપની ઉપર રિસર્ચ કરજો અને આ કંપનીઓ ઉપર ધ્યાન રાખ્યા જેવું છે, એટલે હું તમને આ રિકમેન્ડ કરું છું. અને આપણી ચેનલમાં તમારો પોર્ટફોલિયો ફળદ્રુપતાની સાથે વધતો રહે એ આશયથી જ આપણી આ ચેનલ બનાવેલી છે. તમારો પોર્ટફોલિયો વધશે એમાં મને ખૂબ જ આનંદ થતો હોય છે. એટલે મિત્રો, હું જે શેર્સ કહું છું, આપણે લોકો જેવું નથી આવડતું કે ભાઈ આ લઈ લો, આ લઈ લો, આ લઈ લો, એવું નહીં.
આ શેર્સ કયા એના ઉપર તમે વોચલિસ્ટ રાખજો અને એને તમે ગૂગલમાં જઈ અને કંપની વિશે સર્ચ કરજો કે કંપની કરે છે શું, પ્રોફિટ કેટલો કમાય છે, એબિટા માર્જિન કેટલું છે, બોનસ કેવા આપે છે, ડિવિડન્ડ કેવા આપે છે, આવું બધું જોઈને પછી ઇન્વેસ્ટ કરો. એટલે યુનો મિન્ડા, ફીએમ ઇન્ડસ્ટ્રીઝ અને રિતેશ, આ ત્રણ શેર્સ ઉપર ધ્યાન રાખજો. બીજું મિત્રો કે બજાર, તમને બધાને એમ થતું હશે કે હવે શું કરવું, બજાર હવે કઈ બાજુ જશે, સાલું ફેંકાશે તો નહીં નીચે. જુઓ, એક વસ્તુ યાદ રાખજો, આ બજાર એ બુલ બજાર છે. કયું બજાર છે? બુલ માર્કેટ છે. નીચે પડશે પણ ઉપર પણ ઝડપથી લઈ જશે. એટલે તમે કદાચ કોઈ હાઈ ઉપર લીધેલા શેર્સ હશે તો પણ ગભરાતા નહીં, તમને એ શેર પાછો લાવીને એ ભાવ આપી જ દેશે. એટલે તમે પાછા એવું વિચારતા હોય કે હારું મેં તો ટોપ પર લઈ લીધા, હવે આ તો હારું નીચે આવી ગયો, પણ એ પાછો આવશે ખરો ઉપર, એટલે પાછા નીચે આવે તો વેચી ના દેતા. એટલે આનું ધ્યાન રાખજો તમે. બીજું મિત્રો કે આ બુલ માર્કેટની અંદર દરેક હાઈ છે એ તૂટવા માટે જ બનેલા છે. દરેક હાઈ એ તૂટવા માટે જ બનેલા છે. અને બેર માર્કેટ હોય ને, જ્યારે મંદીવાળું બજાર, તો દરેક લો એ તૂટવા માટે જ બનેલા હોય છે. આટલું મગજમાં બેસાડી લેજો. બુલ માર્કેટની અંદર દરેક હાઈ તૂટવા માટે જ બને છે અને બેર માર્કેટની અંદર દરેક લો તૂટવા માટે જ બને છે. તો મિત્રો હવે કોશિયસતાથી કામકાજ કરવાનું, સતર્ક રહેવાનું, બજારની અંદર સહેજ પણ ગભરાવાનું નહીં. તૂટે તો આપણી પાસે કેશ, જે મેં તમને કહેલી છે કે થોડું વેચીને કેશ હાથ ઉપર રાખવાની, પાછી લઈ લો, એમાં બીવાની ક્યાં જરૂર છે. એટલે જે ડિફરન્ટ મળ્યો એ તમને પાછો પ્રોફિટ થઈ ગયો, એ તમારા ખિસ્સામાં આવી ગયો. માન લો કે તમે 300 રૂપિયાના, આ તો એક ઉદાહરણ આપું છું કે 300 રૂપિયાના તમે શેર્સ લીધેલા છે. હું તો કહું છું પાવર ગ્રીડ લીધા છે. અત્યારે 325 ચાલી રહ્યો છે. એટલે તમે 325 રૂપિયામાં 50% પ્રોફિટ બુક કરી દીધો. 100 શેર હતા એટલે તમે 50 શેર વેચી દીધા. હવે કદાચ નહીં કરેક્શન આવે અને 305 રૂપિયા થઈ ગયો પાવર ગ્રીડ, તો એ પાછા 50 શેર ખરીદી લો ભાઈ, એને ક્યાં ના છે. પાછા 50 શેર પાછા આપણે ખરીદી લેવાના. એટલે જે 20 રૂપિયાનો ડિફરન્ટ તમને મળ્યો એ પ્રોફિટ તમારો ખિસ્સામાં આવી ગયો. આ રીતે પ્રોફિટ ધીમે ધીમે ભેગું કરવાનું. તમે નુકસાન તો કરતા જ નથી. કેમ કે 300 રૂપિયાનો લીધેલો છે, પછી તમારી ખરીદી થઈ ગઈ 305ની, ફરીથી પાછો 335 ચાલી આવે એટલે ફરીથી 50% ઉડાડો. પછી પાછો ફરીથી 315-20 આવે એટલે પાછો લઈ લો 50%. અને કદાચ ઉપર જાય તો પાછું 15-20-25 રૂપિયા પાછો ઉપર જાય તો પાછો બીજો 25% પોર્ટફોલિયો ઉડાડવાનું. એટલે એ શેર્સ ઉડાડવાના 25 શેર્સ, અને પછી પાછા 20-25 રૂપિયા બીજો ઉપર જાય એટલે પાછા 25 શેર્સ ઉડાડવાની. એ શેર્સને પછી ક્લિયર કરવાના જો બહુ દોડે તો ઉપર. તો પણ તમને તો મૂળ નફો આપીને ગયો ને, તમારે ક્યાં નુકસાન છે ભાઈ? તો ચિંતા કરવાની જરૂર છે. ભલે ને પછી દોડવો હોય તો દોડે. કોઈ ઇન્વેસ્ટર એવું કહેતો હોય કે ભાઈ મારે ટોપ ઉપર જ વેચવું છે, તો એ શક્ય જ નથી. જે સમયે જે વેચીને નફો લઈને ઘેર આવ્યા એ તો સાચું. એટલે મિત્રો, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલની અંદર સારા અને સદવિચાર અને પ્રોફિટેબલ વિચાર જ આપણે રજૂ કરીએ છીએ. તમારા મિત્ર સર્કલ સુધી પહોંચાડજો, જેથી કરીને એ પણ સારી રીતે ઇન્વેસ્ટ કરી શકે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. તમારો પોર્ટફોલિયો ફળદ્રુપ રહે અને આજનો દિવસ તમારો શુભ રહે એવી મારી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ